વાવ થરાદમાંથી એક મોટી બબાલ સામે આવી કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો છે એમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે। આ આખી બાબત સામે આવી ત્યારબાદ કોંગ્રેસના અનેક ઉમેદવારો અને નેતાઓ એ કચેરીએ પણ પહોંચ્યા હતા, ત્યાં બબાલ પણ થઈ। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ઠાકરસિંહ રબારીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લઈ અને એક નિવેદન આપ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ થરાદમાંથી જે આખી બબાલ સામે આવી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોના જે ફોર્મ છે ફોર્મ ચકાસણી દરમિયાન રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે, એનાથી પણ વિશેષ જે ઉમેદવારો છે એમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે અને આ જ આખી બાબતને લઈને હવે કોંગ્રેસના નેતાઓ એક પછી એક મેદાને આવી રહ્યા છે। હવે ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા છે અને ઠાકરસિંહ રબારી એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને માટે અવાજ ઉઠાવ્યો છે। આપણે જોયું છે કે અત્યાર સુધી જે પણ પાર્ટીના નેતા હોય એ પોતપોતાની પાર્ટી વિશે બોલતા હોય, પરંતુ ઠાકરસિંહ રબારી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને માટે બોલ્યા છે અને એમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ। તો સરકાર જેની રૂલિંગ હોય તો 20% દબાણ હોય, હું સમજી શકું છું, પરંતુ કાયદાને ઘોળીને પી જવાની કોશિશ ના કરશો। તમે ચૂંટણી અધિકારી તરીકે હાઈ ઓથોરિટી પાવર છો, તમે કોઈ પણ નિર્ણય લેશો તો હાઈકોર્ટમાં જ્યારે જવાનું થશે ત્યારે તમે જ નિમિત્ત બનશો। ઉપરથી કોઈ તમને પ્રેશર હશે કે કોઈના કહેવાથી કરતા હશો ત્યારે કાયદો જ્યારે હોય એ કાયદાને ઘોળીને પીવાનું કામ ન કરતા। એમણે જે વાટી ગોટીઓને દબાણમાં છે, કાયદો એવું કહે છે કે જેણે પ્રથમ ફોર્મ ભર્યું હોય, પરિપત્ર એમને ચૂંટણી પંચનો મેં બતાવ્યું, પ્રથમ ફોર્મ ભર્યું હોય માન્ય રહે, તો પ્રથમ ફોર્મ 2 વાગ્યે અમારું કોંગ્રેસ પાર્ટીનું છે અને ભાજપનું 3 વાગ્યા પછીનું છે, 3 વાગ્યે છે। જો પ્રથમ ફોર્મ માન્ય રાખવામાં આવતું હોય તો કોંગ્રેસ પાર્ટીનું માન્ય રહે। એ જ પરિસ્થિતિનો ગૂંચ એવો છે કે આમ આદમી પાર્ટીના પણ 2 ફોરમ છે। આમ આદમી પાર્ટીનું જે પ્રથમ ફોરમ છે અને છેલ્લું પણ ફોર્મ છે। હવે એ લોકોને કોંગ્રેસનું ફોર્મ રદ કરી દેવું છે, પ્રથમ છે એટલે, અને આમ આદમી પાર્ટીનું ફોર્મ જે પ્રથમ છે એને રદ નથી કરવું, જે માણસ ખેંચી લેવાની તૈયારી છે એ રદ કરવું છે। કાયદો બધાને સમાનતા આપતો હોય છે। ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે। મેં અધિકારીના ચહેરા જોયા, બે દુઃખી છે, એ અમને ખબર છે કે લોકશાહીની હત્યા જ કરવાના છે, સાચો નિર્ણય લઈ શકવાના નથી। અમને ન્યાય હાઈકોર્ટ આપશે, હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી કોંગ્રેસ પાર્ટી લડી લેશે, પરંતુ આ ઇતિહાસ જે કલંકિત થઈ રહ્યો છે, લોકશાહીની હત્યા કરવામાં રહી છે। આના કરતાં તો માનસિંહ પણ સારા હતા। મહારાણા પ્રતાપને દુનિયા યાદ કરે, માનસિંહ મહારાણા પ્રતાપના હગા ભાઈ હતા, ગદ્દારી કરી હતી। માનસિંહનો દીકરો પણ ઇતિહાસમાં એનો ફોટો રાખતો નથી। આવી ગદ્દારી જે પણ લોકો કરે ને અધિકારીઓ કરે, ઇતિહાસ કલંકિત રહેશે અને થરાદની ધરતી ઉપર એવું યુદ્ધ ખેલાશે કે અધિકારીઓને પણ બચવાના સમય નહીં રહે। અહીં આંદોલનો થશે, કારણ કે લોકશાહીની જ્યારે હત્યા થતી હોય, લોકશાહીને બચાવી એ તમામ નાગરિકોની જવાબદારી છે। વાવ થરાદ જિલ્લાને કલંકિત કરવાનું, લોકશાહીની હત્યા કરવાનું કાવતરું જે થઈ રહ્યું છે એને કદાપી આ વાવ થરાદ જિલ્લાની સર્વ સમાજની જનતા ક્યારે સોંખી લેવાની નથી। એનો જવાબ અત્યારે એ લોકોએ અમને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો છે। 6 વાગ્યે જો લોકશાહીની હત્યા કરશે તો એના પરિણામો બહુ ખરાબ આવશે અને આ અધિકારીઓને માટે પણ બહુ કપરો અને કલંકિત ઇતિહાસ રહેશે કે માનસિંહ કરતાં પણ ગદ્દાર તરીકે આ બધા જ ચિત્રા છે। અને થરાદની જનતા આજે તો જે પાળિયાઓ સરહદો ઉપર બેઠા છે ગામડે ગામડે, એ પણ રોઈ રહ્યા છે કે આ પાળિયા કેમ ખંડણાતા। પાળિયાને કવિએ પૂછ્યું ત્યારે કીધું કે ગામ ઉપર બૂંગીઓ ઢોલ વાગ્યો અને ધીંગાણા ચડ્યા, જેના કારણે અમે પાળિયા થઈ ગયા। કદાચ આ થરાદની ધરતીને લોકશાહીની હત્યા કરવામાં આવશે તો એ પાળિયા થતા પણ આ વિસ્તારની પ્રજા પાછી નહીં પડે, પરંતુ જે લોકો ગદ્દારી કરે છે એમના કલંકિત ઇતિહાસને ક્યારે આ પ્રજા માફ નહીં કરી શકે। જિલ્લા પંચાયત સીટને કેવી રીતે દેખો છો? ભોરોલ જિલ્લા પંચાયત સીટમાં કાયદાની રૂપે પ્રથમ ફોર્મ માન્ય રહે તો અમારું ફોર્મ કોંગ્રેસનું પહેલું રજૂ થયેલું છે, એ માન્ય રહેશે। ભાજપનું મોડું થયું, એ રદ થઈ જવાનું છે। અહીંયા ઠાકરસિંહ રબારીને તમે સાંભળ્યા અને ઠાકરસિંહ રબારી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમના પછી ફોર્મની વાત હોય કે પછી એમને ડરાવવા ધમકાવવાની વાત હોય, આ તમામ બાબતો ચાલી રહી છે અને ત્રીજી પાર્ટી એટલે જે સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, એમને ક્યાંક ને ક્યાંક આ આખી બાબતમાં કાવતરું કર્યું હોય એવી વાત પણ ઠાકરસિંહ રબારી દ્વારા કરવામાં આવી। આપણે જોયું કે જ્યારે ગુલાબસિંહ રાજપૂત તેમના કાર્યકર્તાઓ સાથે, સમર્થકો સાથે કચેરીએ પણ પહોંચ્યા હતા, ત્યાં પણ આખી બબાલ થઈ હતી અને આવા કિસ્સાઓ અનેક જગ્યાએથી સામે આવી રહ્યા છે કે જ્યાં જે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમના ઉમેદવારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, એમના ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। કે જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પહેલું ફોર્મ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જોગાજીનું ભરાયેલું હતું,
અને એ જ વ્યક્તિએ એના પછી એ ભાજપનું ભરાયેલું. તો ચૂંટણી પંચના નિયમ અને ઇલેક્શન કમિશનરના રૂલ્સ પ્રમાણે જે પાર્ટીના સભ્ય તરીકે પહેલું ફોર્મ દાખલ કર્યું હોય એ પ્રમાણે વેલિડ રાખવા માટેનો એ ચૂંટણી પંચના નિયમોમાં એની અંદર ટાંકવામાં આવેલું છે. છતાં હજી સુધી નિર્ણય એ ચૂંટણી અધિકારીએ લીધેલો નથી. સેમ પ્રશ્ન એ બાબર મીઠા તાલુકા પંચાયતની જે એસટી સીટ હતી એમાં આદિવાસી સીટ અનામત હોવા છતાં એના તમામ ડોક્યુમેન્ટ હતા અને છતાં આયાત બાળકો 2 જ હતા. એનું ફોર્મ રદ કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું. અને સેમ ઘટના કે જે 2 બાળકો આયાત છે ને એક બાળકનું ડેથ થઈ ગયેલું છે એ ચાંદરવા તાલુકા પંચાયતમાં રામસિંહભાઈ જે રાજપૂત છે એમનું ફોર્મ વેલિડ રાખવામાં આવ્યું. સેમ ઘટના સેમ કિસ્સો કોંગ્રેસના ઉમેદવારનું એ જ સ્તરથી ફોર્મ રદ થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ વેલિડ રહે. એવી જ રીતે થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 કે જે સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એનો જાતિનો દાખલો કઢવા માટે કરીને મામલતદારને જે એની ઓથોરિટી હોય એમને ના પાડવામાં આવે કે 3 વાગ્યા સુધી તમારે દાખલો કાઢવાનો નથી. અહીંયા જે ચૂંટણી અધિકારી એમ કે અડધા કલાકનો અમે તમને મોકો આપીએ છીએ અને તમે દાખલો રજૂ કરો, એટલે 10-15 મિનિટ એના પહેલાં દાખલો આપેલો હતો બક્ષીપણનો, પણ ક્યાંક ટેકનિકલ નામ ફેરના કારણે તે સુધારા માટે કંઈ નવો દાખલો કાઢ્યો, કંઈ ડોક્યુમેન્ટ બિલકુલ નહોતું આપ્યું એવી ઘટના નથી. પણ જ્યાં બ્યુરોક્રેસી કે જેને તટસ્થ રીતે ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જે અધિકારીઓને આપેલી છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હોય, ક્યાંક વાલા લાગવાના પ્રયત્નો કરતા હોય, ક્યાંક અહીંયા સારા પોસ્ટ ઉપર એમને સારી રીતે નોકરી કરવા માટેના વાયદા આપવામાં આવતા હોય અને બ્યુરોક્રેસી એ ન્યાય આપવા માટેનું બંધારણીય જોગવાઈમાં આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારથી એ રીતે એનું નક્કી કરેલું છે નિયમો પ્રમાણે. પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય, એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે. ડોક્યુમેન્ટના આધારે અમે તમામ એ 3-4 સીટો ઉપર હાઈકોર્ટમાં જઈશું, લોકો સમક્ષ આ વાત મૂકીશું. એટલી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એવું નથી. બની બેઠેલા અધિકારીઓ કે જે તાનાશાહી ભર્યું વર્તન કરીને નિયમો નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા, એનું ખૂન કરી રહ્યા છે. આવા અધિકારીઓ પાસે અપેક્ષા રાખીએ કે તમે જે પગાર લ્યો છો એ પ્રજાના ટેક્સના પૈસા લ્યો છો અને એ પ્રજા છે કે તે ડેમોક્રેસીને માનવાવાળી પ્રજા છે. ત્યારે આવનાર સમયની અંદર આ તમામ મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જઈશું, અધિકારીઓના નામ લઈને ભાષણ કરશું અને એમને હાઈકોર્ટમાં કે જ્યાં ન્યાયમાં જે વડી અદાલત સુધી લડવું પડે તો પણ એના સામે લડીને જે લોકોને ચૂંટણીના મેદાનમાં આજે આખી વાત સામે આવી છે અને ગેનીબેન ઠાકોર અને જે ઠાકરસિંહ રબારી છે તેઓ હવે મેદાને આવ્યા છે અને વાત એવી કરવામાં આવી રહી છે કે લોકશાહીની હત્યા વાવ થરાદમાં થઈ રહી છે. આ આખી સમગ્ર જે ઘટના સામે આવી અને ખાસ કરી અને હવે જે ચૂંટણીનો સમય છે ને ચૂંટણીના સમયે આ જે બબાલો સામે આવી રહી છે, ખાસ કરી અને કોંગ્રેસના આમ આદમી પાર્ટીના ઉમેદવારોના જે ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.